આજની ધર્મકથા. પ્રણામ. જેના નામ પર આજનું ભારત બુદ્ધિમત્તાનું ધોરણ નક્કી કરે, જેમની તોલે કદાચ અર્થશાસ્ત્રના બધા જ સુપ્રીમ વ્યક્તિઓ અત્યારના એ બધા પાણી ભરે, અને જેમનું નીતિશાસ્ત્ર વાંચીએ તો એવું લાગે કે કદાચ આ વ્યક્તિ દ્વારા જે લખાયું છે, જો એ રીતે ભારત વર્ષ ચાલે તો રામ રાજ્ય ગણીએ, અથવા એક પણ વ્યક્તિ રાત્રે ભૂખ્યો ન સૂતો હોય, આવી જે બધી વાતો જે સાંભળીએ છીએ એ બધી વાતોની યથાર્થતા થઈ શકે. એવું અદ્વિતીય વ્યક્તિત્વ એટલે ચાણક્ય. ભારતના ઇતિહાસનું એક રત્ન, જેમના જીવનની અંદરમાં આપણને બધી એક્સ્ટ્રીમ્સ દેખાય. સામ દામ દંડ ભેદ, આ જે મુખ્યતયા આપણે આ નીતિશાસ્ત્રના કેટલાક આ જે આમનયો છે, કેટલીક રીત છે, એ બધી જ રીત એમના જીવનની અંદરમાં બહુ જ પ્રગટપણે આપણને જોવા મળે. કેટલા બધા કાર્યો એવા જોવા મળશે કે જે આપણે સાંભળ્યા પણ હશે, આવા કે જે એવું લાગે સાંભળીને કે આ તો કેટલું ખોટું કરે છે, અને પછી એ જે કાર્ય પૂરું થયા પછીથી જે દ્રશ્ય ઊભું થાય ત્યારે સમજાય આપણને કે એણે આવું ખોટું કેમ કર્યું હતું. આશય શુદ્ધિ જે છે, પ્રામાણિકતા જે છે, એ કેટલી મહત્ત્વની છે, એ ચાણક્યના દૃષ્ટાંતની અંદરમાં બહુ જ વેધક રીતે આપણે સમજી શકીએ. આવા ચાણક્ય ત્રિદંડી તાપસના વેશમાં, એમના પિતાશ્રી જૈન મતના, એ પોતે ભણવા ગયા તક્ષશિલા. એટલે હવે તક્ષશિલાની અંદરમાં જે વૈદિક જ્ઞાન અપાતું એના કારણે એમણે જીવનની અંદરમાં વૈદિક મતને એમણે પ્રાધાન્ય આપ્યું હતું. આ ત્યારની પરંપરા હતી. ત્યાં જન્મે ધર્મ નક્કી નહોતા થતા. આ વર્ણ વ્યવસ્થાનો સમય હતો કે જેની અંદરમાં વ્યક્તિ પોતે પોતાનો મત નક્કી કરી શકે. એક જ ઘરની અંદરમાં 2 મત 3 મતવાળા વ્યક્તિઓ હોય, એવા પણ ઘણા પ્રસંગો આપણે ધર્મકથા અંતર્ગત પણ ઘણીવાર જોઈ ગયા છીએ. અને બધાની વચ્ચે સમન્વય હોય, બધાની વચ્ચે એકબીજા પ્રત્યેનો સદભાવ હોય, એવું આ ભારત વર્ષનું એ સમયનું એ આખું એ દ્રશ્ય. અને એ સમયે થયેલા ચાણક્ય પોતાની પત્ની જ્યારે એમને આગ્રહ કરે છે કે તમે જાઓ અને તમારું ભાગ્ય જે છે એ છૂટથી ભોગવવા માટે તમે કોઈક રાજ્યને આશ્રય થાવ. ચાણક્યને એમ થયું કે હું બીજે કેમ જાઉં, નંદ રાજા પાસે જ જાઉં ને, અહીંયાનો વતની છું તો અહીંયાના જે રાજા છે એની પાસે જ જાઉં. પોતાના જ્ઞાન અને પોતાની પ્રતિભા એની ઉપર એને એટલો બધો વિશ્વાસ, એટલો દ્રઢ વિશ્વાસ કે ક્યાંય પોતાના જીવનમાં દીનતા નહોતી. વિદ્વાન માણસ ગરીબ પણ હોય ને તો એ ગરીબ હોઈ શકે, પણ દીન ન હોઈ શકે, લાચાર ન હોઈ શકે, કારણ કે એની વિદ્વત્તા એ જ એનું ખરું ધન છે. એટલે એણે પ્રભાતના સમયે મહારાજા મહાપદ્મ જે ઓરડામાં બેસી અને આદર્શ યોગીઓની કદર કરતા હોય છે, એ ઓરડાની અંદરમાં પોતે પહોંચ્યા. એ સમયે નંદ જે છે એ રાજ્ય વ્યવસ્થાની કોઈ ખટપટમાં હતા બીજા ઓરડાની અંદરમાં. એટલે એમને આવતા વાર લાગી, અને આ અહીંયા ગેસ્ટ રૂમ જેવું જે રૂમ હતો એ રૂમની અંદરમાં એ બેઠા છે. હવે એમણે પ્રવેશ કરી અને ઓરડામાં કોઈ હતું નહીં, એટલે એમને ખ્યાલમાં ન રહ્યું જે આસન ઉપર નંદ રાજાએ બેસી અને યોગીઓને કે જે વિદ્વાનો આવે એ બધાને પુરસ્કૃત કરવાના હતા, એ નંદ રાજાના આસન ઉપર ચાણક્ય જઈને બેસી ગયા. એમને ખ્યાલમાં જ નહીં કે આ જે છે એ નંદ રાજાનું આસન છે. બહુ જ સાહજિક ભાવે એ થઈ ગયું, પણ એ ચાલ્યું નહીં. અચાનક બહારથી એક દાસી આવી, અને એ દાસી જે છે એણે આને જોયો, આ જટાધારી તાપસ એક બેઠો છે અને આવી રીતે રાજાના આસન પર બેઠો છે. ચક્રવર્તી તુલ્ય એક છત્ર જેનું ચાલે છે એવા રાજા, એના આસન ઉપર આ એક
તાપસ આવીને બેસી ગયો છે એ જોઈને એને ગુસ્સો આવ્યો. ટેકનિકલી છે ને એમણે સરળ ભાષામાં કહેવું જોઈતું હતું કે ભાઈ તમે આ આસનની જગ્યાએ ઓલા આસન પર બેસો, આ આસન તમારું નથી, આ રાજાનું છે. બહુ સિમ્પલ ઘટના છે, આમાં કંઈ બહુ મોટું નથી. પણ જ્યારે ભવિતવ્યતા નિર્માણ થઈ હોય ને ત્યારે દરેકની મતિ એ જે એન્ડ પોઈન્ટ છે ને ત્યાં સુધી પહોંચવા માટે પ્રસંગને લઈ જવાની દિશામાં આગળ વધે. જો પેલી દાસીએ સિમ્પલી કહી દીધું હોત તો જે નિશ્ચિત ભવિતવ્યતા હતી ભારત વર્ષ માટેની અને વંશ જે છે એના અંત માટેની, ત્યાં સુધી પહોંચી શકવા માટેનું નિમિત્ત ચાણક્ય જે બન્યા એ ન બન્યા હોત. પણ પેલી દાસીએ એને જે રીતે ભવિતવ્યતા લઈ ગઈ એ રીતે પોતાના જીવનની અંદરમાં આગળ વધી. સરળ અને નમ્ર ભાષામાં કહેવાની બદલે એણે સીધી ઉગ્રતા ભાષામાં લાવી અને અત્યંત અપમાનકારક શબ્દોની અંદરમાં, સીધું એક્સ્ટ્રીમ એ શબ્દોની અંદરમાં તરત એણે યોગીરાજને તિરસ્કારપૂર્વક ત્યાંથી ઊભા થવા માટે કહ્યું. લાગી આવે સ્વમાની માણસને કોઈ પણ વસ્તુ તમે પ્રેમથી કહો એ બધું જ કરવા તૈયાર થઈ જાય, પણ સ્વમાન ઘવાય એવી રીતે જો એને કોઈ કહે તો બહુ જ લાગી આવે. આમ સાહજિક રીતે આપણે પણ હોય તો આપણે એમ કહીએ કે બેન બરાબર છે, બધું બરાબર છે, હું ઊભો થઈ જાઉં ત્યાંય બેસું, કંઈ વાંધો નથી, પણ તમે શાંતિથી બોલો ને, તમે શાંતિથી કહો અને હું ન જાઉં પછી તમને ગુસ્સો આવે તો એ સ્ટેપ બાય સ્ટેપ તમે ગયા કહેવાઓ. પણ સીધું જ તમે તો આવી રીતે તોછડી ભાષામાં વાત કરો તો કેવી રીતે ગમે? આવું સહેજે આપણે પણ કહી દઈએ તો આ તો વિદ્વત્તાનું શિખર છે. અને આવું ઉદ્ધત વર્તન જોઈ અને સીધું ચાણક્યને સીધો ક્રોધ આવ્યો. ક્રોધમાં આવેશના કારણે આસન પરથી પોતે ઉઠવાનું જે દાસીએ કીધું છે એની જગ્યાએ પોતે નજદીકમાં બીજું આસન જે ખાલી હતું એ આસન ઉપર પોતાનું કમંડળ મૂક્યું. અને જેટલા જોરથી દાસી બોલી હતી, જેટલા આવેશથી, એના કરતાં વધુ આવેશથી ચાણક્યએ એ સમયે દાસીને કીધું, જા અહીંયા મારું કમંડળ રહેશે. અહીંયા દાસીએ સમજી જવું જોઈતું હતું કે એને કંઈક બહુ મોટી ભૂલ કરી છે, આ ગુસ્સામાં થઈ રહી છે સામે વ્યક્તિ, તાપસ છે, શું થશે એ એના કારણે અટકી જવું જોઈતું હતું. એની જગ્યાએ દાસી ભાન ભૂલી અને એ વધુ ઉદ્ધત બની અને ચર્ચાઓ ઉગ્ર થતી ગઈ. બંને જણાએ જાણે માજા મૂકી અને જેમ જેમ પેલી દાસી ના પાડે છે તેમ તેમ આ યોગી ચાણક્ય એનો આવેશ અતિશય ઉગ્ર સ્વરૂપી બનતો જાય છે. એણે એક આસન પરથી ઊભા થઈને બીજા આસન પર બેસવા કહ્યું હતું તો ચાણક્યએ પોતે જો જે આસન પર બેઠો છે ત્યાં જ બેઠા. બીજા આસન ઉપર એનું કમંડળ રાખ્યું, તો ત્રીજા ઉપર પોતાનો દંડ રાખ્યો, ચોથા ઉપર જપમાળ મૂકી, પાંચમા ઉપર પોતાની જનોઈ મૂકી અને બાકી જે બે આસન રહ્યા હતા એ બે આસન ઉપર પોતાના બે પગ મૂકી અને રોકી લીધા. અને આ રીતે ઓરડાની અંદરમાં જેટલા આસનો હતા એ બધા આસનો પર ચાણક્યએ પોતાનું સામ્રાજ્ય ગોઠવી દીધું. જેમ જેમ ના પાડતા જઈએ તેમ તેમ આવેશ વધતો જાય. આપણે બધાએ આ વસ્તુમાંથી ધડો લેવા જેવો છે, જે આપણને ખબર છે કે બહુ મોટા પ્રવચનની જરૂર નથી આમાં. સામો જ્યારે એના પીક ઉપર હોય, સામો જ્યારે એના આવેશની પરાકાષ્ઠાએ હોય, એ સમયે જેટલું એનું વિરુદ્ધનું વર્તન કરીએ એટલો એનો આવેશ વધે. એ સમયે સુગ્ન વ્યક્તિ, સમાધાનકારી વ્યક્તિ એ છે કે જે એ સમયે એને શાંતિથી નીકળી જવા દે. એવું નહીં કે સહન કરી લેવાનું, પણ એટલા સમય પૂરતું એને વહી જવા દેવાનું કે ભાઈ તું ઠીક છે, હમણાં કંઈ જવાબ જ નથી આપો, તું સાચો છે એમ પણ નહીં ને તું ખોટો છે એમ પણ નહીં, કંઈ જ નહીં. ફૂલ સ્પીડમાં બાઇક આવતી હોય અને આપણે રસ્તા પર જતા હોઈએ, આપણને ખબર પડી જાય કે હવે મારી આગળ હું ચેકમેટ છું, મારી આગળ સમય જ નથી કે હું રસ્તો ક્રોસ કરી શકું, તો આપણે રસ્તાની વચ્ચે હોઈએ ને તો રસ્તાની વચ્ચે ઊભા રહી જઈએ કે ભાઈ બાઇકને વહી જવા દો. ત્યારે એવું ન વિચારીએ આપણે કે હું ચાલતો નીકળ્યો છું તો મારો હક છે કે હું ચાલતો જાઉં, બાઇકવાળો વચ્ચેથી ઘૂસે છે તો હું શું કામ એને રસ્તો આપું. આવું ત્યારે ન વિચારાય, કારણ કે અડફેટમાં આવે તો બાઇકવાળાને તો શું થશે ખબર નહીં, આપણે તો ઇન્જર થશું જ. બસ આ જ બુદ્ધિને આપણે સામાન્ય જીવનમાં પણ વાપરવાની. અહીંયા દાસી આ બુદ્ધિ ન વાપરી શકી કે આટલી સ્પીડની અંદરમાં આ યોગીરાજનો આવેશ જઈ રહ્યો છે તો હું ખસી જાઉં, હું ખસું નહીં તો છેવટે જ્યાં છું ત્યાં શાંત થઈને ઊભી રહી જાઉં. આવું ન સૂચ્યું. અને સ્ત્રી સહજ સ્વભાવે એનો ક્રોધ ભડક્યો ઓર
અને છેવટે આવેશ એટલો બધો વધ્યો કે આ જળ પ્રકૃતિ જેવા ચાણક્ય કંઈ જ માનવા તૈયાર નથી. એટલે તરત જ એ દાસીએ ગુસ્સાના આવેશમાં યોગીરાજની પીઠ ઉપર જોરથી પ્રહાર કર્યા. હવે યોગીરાજનો ગુસ્સો આસમાને જાય છે. ચાણક્યને એવું લાગે છે કે હું અહીંયા શું લેવા આવ્યો છું? હું કંઈ ભિખારી છું કે મને મારે છે? હું મારી વિદ્વત્તાની સામે રૂએ અહીંયા આવ્યો છું. અને એવું નથી કે હું કંઈ માંગવા આવ્યો છું. આ રાજ્યનો ક્રમ છે કે વિદ્વાનોની તો એ જબરદસ્ત ભક્તિ કરે જ, અને રાજાની ફરજ પણ છે. એની જગ્યાએ આ દાસી આવી રીતે જુલમ કરે છે. અને જ્યારે પરાકાષ્ઠાએ ચાણક્યનો ગુસ્સો હતો એ જ ક્ષણે મહારાજા નંદનું ત્યાં આવવાનું થયું. હવે ભવિતવ્યતા જુઓ. સેકન્ડ સ્ટેપ. અત્યાર સુધી પેલી દાસીની બુદ્ધિ વિચિત્ર થઈ. ચલો આપણે સમજી શકીએ કે હવે દાસીને શું અક્કલ હોય? એ કદાચ આવેશમાં આવી બી જાય તો પણ એને એટલી સમજણ નથી, એનું કુળ એવું નથી કે એને એ સમયે પોતાને રોકી શકે એવું વીર્ય હોય એનામાં, એવી સમજણ હોય એનામાં. પણ મજા જુઓ ભવિતવ્યતાની કે હવે રાજાને પણ કોઈ કારણ વગર એવી બુદ્ધિ નથી સૂઝતી કે હું આ દાસીને અટકાવું. કેવી કર્મની વિચિત્રતા છે તમે જુઓ. જે મહારાજા નંદ અત્યાર સુધી આખા જગતની અંદરમાં વિખ્યાત છે કે જે વિદ્વાનોની જબરદસ્ત કદર કરે છે, સારામાં સારા ઇનામો આપે છે, એનું બહુમાન કરે છે, રાજ્યની અંદર રહેલા વિદ્વાનોને બહુ જ સારી રીતે સાચવે છે, આવા નંદને દેખાય છે કે બહુ મોટા યોગીરાજ બેઠા છે અને પેલી દાસી બહુ અનુચિત કાર્ય કરી રહી છે, મારી રહી છે. અને તેમ છતાં રાજાને અંદર એન્ટર થયા છતાં ચાણક્યને માન આપી અને પેલી દાસીને અટકાવવાનું મન નથી થતું. મહારાજા નંદએ આખી ઘટનાની જાણે પોતે ઉપેક્ષા કરતા હોય એ રીતે દાસીને ન ઠપકો દેતા યોગીરાજનું વિશેષ અપમાન કરવાનું શરૂ કર્યું. આવી રીતે બેસાતું હશે, આ શું કરો છો તમે, બધું પાથરીને બેઠા છો? અને એ રીતે મહારાજા નંદે યોગીરાજ ચાણક્યનો જે આસમાને ગયેલો ગુસ્સો હતો એ ગુસ્સાને વધુ વાયુ આપ્યો, છંછેડાયા અને કંઈક હજી બોલે એવું તરત જ મહારાજા નંદે બીજા જે હાજર રહેલા દાસ દાસીઓ હતા એ બધાને આદેશ કર્યો કે આ યોગીરાજને પકડો ને કેદ કરો. એક વ્યક્તિ હલવા તૈયાર નથી. બધાને ખબર છે કે હવે આ યોગીરાજ એ કંઈ પણ કરી શકશે. એટલે કોઈ એક દાસ દાસી આગળ આવી અને યોગીરાજને પકડવા પણ તૈયાર નથી. અને એવા સમયે ક્રોધરૂપી અગ્નિજ્વાળાથી બળતા, તિરસ્કારથી તપેલા, રક્તમુખી એવા યોગીરાજ ચાણક્ય એ પોતે બેઠકનો ત્યાગ કરે છે અને મહારાજાએ કરેલા પોતાના અપમાનનો બદલો લેવા બધાની સામે, અમાત્યો બેઠા છે, દાસ દાસીઓ છે, રાજા છે, આ બધાની સામે ભીષ્મ પ્રતિજ્ઞા કરે છે કે હું મહાવાયુ જેમ વૃક્ષને મૂળથી ઉખેડી નાખે એમ નંદ રાજાને મૂળથી ઉખેડી અને એનું ઉન્મૂલન કરી નાખીશ. મહારાજા નંદને હરાવ્યા વગર ક્યારે પણ કોઈ કાળે મારા મસ્તકની શિખા એટલે કે ચોટલી છૂટવાની નથી, આવી પ્રતિજ્ઞા કરે છે. માથાના કેશને બાંધે છે અને ક્રોધથી તપેલા એવા એ ચાણક્ય તરત જ ત્યાંથી સીધા જ નગરને તિલાંજલિ આપીને ચાલ્યા જાય છે. મહારાજા નંદ જુએ છે, અમાત્ય જુએ છે, બધાને ખ્યાલ આવે છે કે કંઈક અજુગતું બન્યું છે, પણ તેમ છતાં પણ કોઈ નંદની સામે બોલવા તૈયાર નથી. ને ભવિતવ્યતા એવી છે કે નંદને આટલું બધું થયા છતાં પણ પશ્ચાતાપ નથી થતો અને એ આ યોગીરાજની માફી માંગવા તૈયાર નથી. આગળ મૌલી માણિક્ય જેવા આ ચાણક્યને આવેશ જેમ જેમ શમતો જાય છે એમ એમ અંદરથી એને એક વૃત્તાંત એનો એ યાદ આવે છે કે જ્યારે હું નાનો હતો ત્યારે મારા પિતાજી આવું વારંવાર મને કહેતા હતા કે હું બિબાતરિત રાજા થવાનો છું. આપણે જેને અત્યારે કિંગ મેકર કહીએ છીએ, રિમોટ કંટ્રોલ કહીએ છીએ, એવો રાજા. એટલે હવે
રાજા થવાને લાયક કોઈ વ્યક્તિની શોધ મારે કરવી પડશે એવો નિશ્ચય કરી અને પૃથ્વી તળ ઉપર પરિભ્રમણ કરવાનું ચાણક્ય શરૂ કરે છે. અને પરિભ્રમણ કરતાં કરતાં હિમાલય પર્વતની ટેકરીઓની નજીકની અંદરમાં મયુર નામનો પ્રદેશ છે. એની ચારે બાજુએ પર્વતોની શ્રેણી છે. નાચતા મોરના ખીલેલ પટદારી પંખ જેવી હરિયાળી વૃક્ષરાજી છે. મયુરોનો કોલાહલ છે અને મધુર ધ્વનિ આવતો રહે છે એવી આ નગરી, જેનું નામ એટલે જ મયુર નગરી પાડવામાં આવ્યું હતું. અને મૌર્ય રાજા તરીકે અહીંયાના વ્યક્તિઓ જીવતા હતા, ઓળખાતા હતા. ઈસવીસન પૂર્વે 600 સુધીમાં મૌર્ય વંશની રાજધાની તરીકે મયુર નગરી એ લીછવી વંશના રાજાઓના હાથમાં હતી. વર્ધમાન સ્વામી ભગવાનના નિર્વાણ પૂર્વે આ રાજ્યગાદી મગધ સામ્રાજ્યમાં પડી ગઈ. એટલે હવે આ નગરના જે રાજ્ય કુટુંબીઓ છો એ બધા મગધના ખંડિયા સરદારો તરીકે અહીંયા વસતા હતા. હવે આ મયુરનગરના રાજ્ય કુટુંબની એક ભાગ્યવતી સ્ત્રી જેનું નામ હતું મારુ. આ મારુને ગર્ભ રહ્યો. પહેલી જ પ્રસૂતિ હતી, પહેલી જ વાર ગર્ભવતી થયા હતા. એટલે પિતૃપક્ષના માણસો એને પોતાના નિવાસ સ્થાને મગધ સરહદની નજીકમાં પોતાના ગામમાં પ્રસૂતિ માટે લઈ આવ્યા હતા. હવે એક એવો બનાવ બને છે કે જે બનાવના કારણે ચાણક્યનો જે ભાગ્યોદય થવાનો છે એની શરૂઆત અહીંયાથી થાય છે. પ્રસંગ એવો બન્યો કે ઘરમાં આવેલ બાળકના નસીબની અંદરમાં બહુ મોટો ભોગવટો હતો રાજ્યનો. એટલે એ જે સ્ત્રી છે મારું, એને એવો દોહલો ઉત્પન્ન થાય છે કે મને ચંદ્રબિંબનું પાન કરવું છે. બહુ રેરલી આવો દોહલો ઉત્પન્ન થાય, બહુ ઉચ્ચ કોટીનો છે. ચંદ્રનું પાન કરવું, ચંદ્રને પીવો છે, આવું તો કોણ વિચારે? પણ અંદરનો પુણ્યશાળી જીવ છે એટલે માતાને આવો વિચાર આવ્યો. હવે આ દોલાની હકીકત એને પોતાના પિયરિયાઓને બધાને કરી. એ લોકોએ બધા ઓલા છે, અફોર્ડ કરી શકે એમ છે. એટલે એમણે મંત્ર સાધકોને, યોગીઓને, ત્રિદંડીઓને બધાને બોલાવ્યા અને એમ કીધું કે તમે આ દોહલો પૂર્ણ કરવા માટે કંઈક અંશે અમને લોકોને મદદ કરો. પણ કોઈથી સફળ નથી થતો. ચંદ્રને કઈ રીતે પી શકાય? આવું બધા વિચારી અનેક પ્રયત્નો કરે છે, પણ એ દોહલો પૂર્ણ નથી થતો. અને તકલીફ એ થઈ કે આ દોહલાની ઈચ્છા તીવ્ર થવા લાગી અને પૂર્ણાવતી થતી નથી. એટલે મારુંનું શરીર જે છે એ શોષાવા લાગ્યું. ચિંતાઓ ખૂબ વધી અને એ જ સમયે સંજોગો વશાત યોગ્ય પાત્રની શોધમાં નીકળેલા પરિવ્રાજક ચાણક્ય એનું ત્યાં આગમન થયું. એને દોહલાની વાત સાંભળી. હવે દોહલો પૂરો કરવાની ઈચ્છા એ સ્ત્રીના સ્વજનોએ આને પણ જણાવી, ચાણક્યને પણ. એમણે એમ કીધું કે હું તમારો દોહલો પૂરો કરાવડાવી દઈશ. એટલે માનપૂર્વક એને ઘરે લઈ ગયા. ચાણક્યએ ફરીથી કમિટમેન્ટ આપ્યું કે હું કરાવી દઈશ. એટલે આ લોકોએ કીધું કે તને મોં માંગ્યું દાન આપશું, દ્રવ્ય આપશું. ધનલોભ તો હતો નહીં, પણ ચાણક્યને સાંકેતિક રીતે સમજાતું હતું નૈમિતિક શાસ્ત્ર પરથી કે આવો દોહલો તો જ થાય કે જો ગર્ભની અંદરમાં કોઈ ચક્રવર્તી તુલ્ય પુણ્ય ધરાવતો વ્યક્તિ આવ્યો હોય. એટલે એને એ જોઈતું હતું કે મારા અપમાનનો બદલો લેવા માટે જો આ બાળક મને કામમાં આવી જતો હોય તો મારે સૌથી પહેલાં એના પરિવારવાળાને આવર્જિત કરવા જોઈએ. એટલે એણે યુક્તિપૂર્વક માંગણીનો સ્વીકાર કરી અને એક આખો પ્લાન કર્યો. નજદીકમાં પૂર્ણિમા આવવાની હતી. મારુંને નવડાવીને સ્વચ્છ વસ્ત્રો પહેરાવી અને ઘરના એક ઓરડામાં ખાટલા ઉપર રાત્રિના બીજા પ્રહરે બેસાડવામાં આવી. આ બાજુ બીજી બાજુ પંડિતજીએ સારામાં સારા મધુર સ્વરવાળા વાજિંત્રોની ગોઠવણ કરી. આ બધી ક્રિયા ચાલુ થાય એ સમયે વાજિંત્રોને સારી રીતે વગાડવાની એણે આજ્ઞા કરી. હજી એક બાજુએ ઉત્તર સાધકોને તૈયાર કર્યા કે જે લોકો સહાયક બને, અને ચાંદીના ત્રાસની અંદરમાં મગમગીત મસાલાઓથી ભરપૂર એવું સ્વાદિષ્ટ દૂધ ભરવામાં આવ્યું ત્રાસની અંદરમાં. બધાને એમ થયું કે આ કરે છે શું, આટલું બધું કરાવડાવે છે, પણ છતાંય બધાને એમ હતું કે ભાઈ યોગી પુરુષ છે, કંઈક કરી શકશે. બરાબર મધ્યરાત્રિના સમયે ઠંડા જળથી નાહી અને ભીના વસ્ત્ર સહિત જે ઓરડામાં પેલા મારું સ્ત્રીને બેસાડવામાં આવી હતી એના છાપરા પર ચાણક્ય ચડ્યા. ચંદ્રબિંબ બરોબર એ મારુંની સન્મુખ દ્રષ્ટિગોચર થઈ શકે એવી રીતે છાપરા પરના 2 નળિયા બહુ જ ચોકસાઈપૂર્વક એમણે ખસેડ્યા. હવે મંત્રશાસ્ત્રના જાણકાર એવા ચાણક્યે મોટા સ્વરોએ ચંદ્રને આહ્વાનને લગતું મંત્રસિદ્ધ સ્તોત્ર એક ધ્યાનથી બોલવાનું શરૂ કર્યું. બધા જુએ છે કે આ શું થઈ રહ્યું છે. એક એક સ્ટેપ ચાણક્ય જે લે છે એ બધા માટે બહુ મોટું પઝલ હતું.
આનાથી એક્ઝેક્ટલી ચાણક્ય કરવા શું માંગે છે એ કોઈને સમજાતું ન હતું. અને ચાણક્યએ ક્યારે પણ પોતાની યુક્તિઓને બીજાને છતી થાય એવું તો પ્રશ્ન જ નથી કે ચાણક્ય થવા દે. આ આખી ઘટના આવી રીતે રેડી થઈ અને ગ્રામ્યજનો પણ બધા જ આ મંત્ર વિધાન સ્તોત્ર આ બધું જે ચાલી રહ્યું છે એ બધાને એકદમ અવાચક થઈને જોઈ રહ્યા છે અને બધા જ મીટ માંડીને બેઠા છે કે હવે આ થશે કે નહીં, મારુંનો જે સંકલ્પ છે એની જે દોહલો છે એ પૂરો થશે કે નહીં, અને થશે તો કઈ રીતે થશે? ચંદ્રને કોણ પી શકે? આ ચંદ્રને કઈ રીતે પીવડાવશે? શું ખરેખર ચંદ્ર નીચે આવી જવાનો? અને જો ચંદ્રને આ પી જશે તો પછી આકાશમાં શું રહેશે? આવા પણ પ્રશ્નો મધ્યરાત્રિના સમયે આખું ગામ બહાર એકઠું થયું છે, એકબીજાને અંદર પૂછી રહ્યા છે. અને એ ગામની નજરની સામે એક અપ્રતિમ ઘટના બને છે. એ ઘટના કઈ બને છે અને ચાણક્ય કઈ રીતે આ દોહલો પૂરો કરે છે એની વિસ્તૃત વાત. અને જે દોહલો જેનો પૂર્ણ કરે છે એ બાળક મોટો થઈ અને ચાણક્યને કઈ રીતે સહાયભૂત બને છે એ બધી વાત આવતીકાલ પર રાખીએ. જીનાગના વૃત્ત કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.